પાદરાથી દર વર્ષે પગપાળા યાત્રિકોનો સંઘ દ્વારકા જતો હોય છે, જે જૂના સંઘના યાત્રિકોનો સતત 51મા વર્ષમાં પ્રવેશ થતાં પાદરાથી પગપાળા યાત્રા સંઘને પ્રસ્થાન કર્યું હતું. પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ જૂનો જે સંઘ છે 51 વર્ષ પૂર્ણ થતા હોવાથી વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું હતું. ત્યારે આ યાત્રા સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ અને યાત્રિકોનું પાદરા ગાયત્રી મંદિર ખાતે સન્માન કરવામાં આવ્યું હતું. પાદરા ગાયત્રી મંદિર ખાતે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા દીપ ઇલેક્ટ્રોનિકવાળા દિલીપ ગડિયારી તથા જીગર પંડ્યા સહિત ગાયત્રી મંદિરના હરિકિશન મહેતા દ્વારા યાત્રિકોનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. પાદરાથી દ્વારકા જતા જૂના સંઘને 51 વર્ષ પૂર્ણ થતા હોવાથી કોટ ગણેશ ખાતે ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 જાન્યુઆરી દ્વારકા ખાતે સંઘની ધજાનું પૂજન તથા ધજા અર્પણ કરવામાં આવશે. સતત 51 વર્ષમાં પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ જૂના 51 વર્ષ જેટલા યાત્રિકોએ પાદરા પગપાળા યાત્રા સંઘમાં પ્રસ્થાન કર્યું હતું. પાદરાથી દ્વારકા પગપાળા યાત્રા સંઘ છેલ્લા 51 વર્ષથી પાદરાથી દ્વારકા અમે લોકો ચાલીને જઈએ છીએ અને આ વર્ષે 51 સભ્યો અમે થયેલા છે અને રસ્તાની અંદર ગણેશ યાગ અમે રાખેલ છે અને 6 તારીખે અમે દ્વારકા પહોંચીશું અને 8 તારીખે અમારા દ્વારકાધીશની ઉપર પાદરા ગામની ધજા અમે ચડાવીશું અને આનંદ મંગલ કરીને જઈને આવીશું. અત્યારે આજે અમારે જતા જતા સંતરામ મંદિરના મહારાજ એ અમારું સ્વાગત કરેલ છે મોહનદાસજી મહારાજે.